હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવો મારો દીકો, ઓ મારો બબુડો, ઓ મારો છોકલો. કેટલા વાગે ઉઠી જુઓ ખાલી 9 વાગે તો ઉઠવાનું કલમના દીકોના. અને અત્યારે વાતાવરણ હારું ડબલ ઋતુનું થઈ ગયું. સવારે ઉઠો તો વક્કર થઈ જાય. હાલ તો મેં એસીએ બંધ કરી દીધું છે. હાલ તો કઈ ગરમી વધારે લાગતી નહીં. ધનુ આ રહી ધનુ. ચલો ભાઈ, આવતીકાલે છે 11. રુચિદાસી કોઈ લિસ્ટમાં બનાવી દીધું, શું કર્યું ખબર નહીં. એ તો થોડી ઘણી વસ્તુ ખૂટતી હોય લખી રાખો. અચ્છા, લિસ્ટ બનાવી દે ક્યાં કેટલી વસ્તુ લાવવાની છે અને એટલે કરવાનું છે. શું લખ્યું? વીસ મોડી સિંગ સોયા. એ બોલું નહીં, એ બી નહીં બોલું, એ પણ નહીં બોલું. હવે વસ્તુ બોલાવી નથી. કારણ કે તમે જો બોલે ને તો અત્યારે હાલના ઘણોના કજ્જો મારે. તો ટેકનોલોજી બધું રેડી થઈ ગયું છે. આજે વળી ઊંઘું કરતો તો 7 વાગે તો ઉઠી ગયો. અમુક કદાચ ઊંઘ પૂરી આવે અને અમુક કદાચ 6 વાગે બી ઉઠી જઈએ છે ને, તકલીફ થઈ જાય. આમાં જુઓ, હેતને વળી સ્કૂલમાં જે બુક લઈ જવાની તે બુક લીધા વગર ગયું. તેના ટીચરનો ફોન કે ભાઈ બુક લીધા વગર આવ્યું છે. બીજું આ બાજુમાંથી બનાવો કે ના, એમ ના ચાલો. બાજુ ના આપો. આમાં લખવાનું હોય, હજી નાનો છે ને તમારે હમણાં જવું ને એટલે ના આપતો સુધી બેસી રહેના. સિલેબસ પૂરો થઈ ગયો. અત્યારે આમાંથી જ એને બધું ભણાવવાનું. હવે આ લોકો સેમિસ્ટર સિસ્ટમ કાઢી દીધી એટલે તકલીફ આ વધી ગઈ છે. સેમિસ્ટર એક સિસ્ટમ બાજુ ટેસ્ટ ચાલુ છે, ત્રિમાસિક પરીક્ષા, અને એક બાજુ 6 મહિનાવાળી પરીક્ષાની તૈયારી ચાલુ ને અસાઇનમેન્ટ આવી ગયું ને સિલેબસ એ પૂરો થઈ ગયો. એટલે છોકરાઓ નવરા જ ના પડે. સારું છે, નવરા ના પડે. એકવાર પરીક્ષા આવતી. હવે 6 મહિને નહીં, 3 મહિને વચ્ચે ટેસ્ટ તો ઉભા દર મહિને. એટલે બાને તૈયારી કરે છે. મોબાઈલ એટલા ઓછા મૂકે. હવે તો નહીં જોતો, ટીવી આવી છે ત્યારનું. આ બેને કરીને આપી દે, જમવા બેસે ત્યાં સુધી જોવાનું, પછી પૂરું. ટીવી જોવાનું. એટલે હાલ મસ્ત બધું પેક થઈ ગયું. વહેલા નીકળીએ. આજે ઓફિસમાં ખાલી કલાક જ બેસવાનું બાકી, આખો દિવસ ફેક્ટરી ફરવાનું છે. એના આગળ ચાલે એવું નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મિક્સ સબ્જી. એના માટે મેં 4 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં એક નાની ચમચી રાઈ એડ કરી, પછી થોડા મિક્સ કરી લઈશું. મસાલા કરી લઈએ. લાલ મરચું પાવડર, હળદર, સેજ ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને હિંગ, સેજ મીઠું મિક્સ કરી લઈએ. સેજ વટાણા લીલા મેં ફ્રોઝન લીધા છે, એ જોડે એડ કરી લઈએ. લસણ રહી ગયું છે તો પાછળ થોડું રાખીને આપણે એડ કરી લઈશું. લસણ કોઈ પણ ના ખાતા હોય તો એમને પણ બનાવી શકો છો. લસણ એડ કરી હવે સહેજ ચપટી ગોળ નાખશું. સ્વાદ ખૂબ જ સરસ હોય. સહેજ જ ગોળ લીધો છે મેં, બહુ વધારે નથી લીધો. ટામેટાની ખટાશ બેસાડવા માટે બાકીની સબ્જી છે એડ કરી લઈએ. એના મેં ફુલાવર, વટાણા, રીંગણ અને બટાકા લીધા, અને એક લીલું મરચું અંદર કાપીને લીધું છે. ગેસની ફ્લેમ ફૂલ રાખીએ થોડી. મસ્ત મિક્સ કરી લીધું છે. હવે આમાં અડધો ગ્લાસ એટલું પાણી એડ કરીએ. આપણા રસાવાળી સબ્જી બનાવવાની છે. ફુલવાળા પાકવા
પાકવા દઈએ, પાણીને એકરસ થવા દઈએ, પછી 4 સીટી મારીએ એટલે આપણી સબ્જી સરસ તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. જો હવે અત્યારે હેતની સ્કૂલમાં આવ્યો છું. આપણા છોકરાઓ નાસ્તો કરવા બેઠા છે. એટલે મસ્ત મોટી સ્કૂલ છે ને. આજે સોસાયટીમાં જે અમુક 2-3 જણા બાકી છે એનું વિસર્જન છે આજે ગણપતિનું. સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. આ દાદાનું આજે વિસર્જન છે. પૂજાબેનનું તો પતી ગયું આજે, કાલે 5 દિવસે. હો, જય ગજાનંદ. આજે અહીંયાનું વિસર્જન છે. આજે બપોર કેટલા વાગ્યાનું મુહૂર્ત હતું? અત્યારે 2-2:30 વાગ્યાનું મુહૂર્ત છે. મસ્ત મજાનું દાદા લાગ્યા છે. માટીના છે કે કયા છે? મિટ્ટી કયા ને? અચ્છા. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બટાકા પૌવા. એના માટે 3-4 પડી જેટલું મેં તેલ લઈ લીધું છે. તેલ આપણું થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈ આપણી તતળી ગઈ છે. હવે સહેજ હિંગ એડ કરીશું. હવે કાંદા બટાકા પૌવા બનાવવાના એટલે લીલી ડુંગળી, મરચાં અને લીમડો એડ કરીશું. આમાં તમે ઘણા લોકો નથી નાખતા પણ આમાં નાખીને બનાવશો તો પણ સરસ ટેસ્ટ આવશે. ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખીએ. હવે એમાં મેં અડધા ભાગના બટાકા તો ધનુબેન ખાઈ ગયા છે. મોટા મોટા બટાકા તો એડ કરીશું. મિક્સ કરી લઈશું. બટાકા મોટા જ રાખ્યા. ધનુબેનના અમારા નડતા હોય છે, આમાં અલગ કરીને ખાશે. થોડા ભાગના બટાકા ધનુબેન જ ખાઈ ગયા છે આજે તો. આપણે એમાં એડ કરીશું સહેજ ધાણા જીરું અને હળદર અને એક આખું લીંબુ એડ કરી દઈશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એમાં તમારે ફળના વરિયાળી એડ કરી શકો છો. એમાં છોકરાઓ ખાતા નથી, મોઢામાં આવે એટલે મેં નથી નાખ્યું. હવે ખાંડ એડ કરીશું. મસ્ત મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની. મીઠું એડ કરી દઈએ. આજે મારી પાસે ધાણા નથી એટલે હું ધાણા નહીં નાખું. તમારી પાસે હોય તો તમે નાખી શકો છો. તન્વીબેન માટે થોડી સૂકી ભાજીનું શાક કાઢી લઈશું. બસ હવે આપણે એમાં પૌવા એડ કરી દઈએ. થોડા થોડા કરીને વધારે લાગે તો તમે સાઈડમાં મૂકી શકો છો. છોકરાઓને ખાવાના છે એટલે આટલા તો પૌવા
ચાલી રહેશે. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ, મસ્ત હલાવી લઈએ. હળવા હાથે હલાવજો, નહીં તો છૂંદો થઈ જશે, ખીચડી થઈ જશે. જમવા બેસવાનું છે ને. ખાંડને મીઠું પાછળથી તમારે ટેસ્ટ કરવો હોય તો કરી શકો છો. જરૂર પડે તો પાણી અને પાણીમાં સહેજ લીંબુ અને ખાંડ એડ કરીને નાખશો તો ખાંડ આખી નહીં રહે અને ટેસ્ટમાં સારો આવશે. થોડા આપણે ચમચીથી લઈને ટેસ્ટ કરી લઈશું. તો મસ્ત ખીલા ખીલા ખુલ્લા સરસ બટાકા પૌવા થઈ ગયા છે આપણા તૈયાર. સહેજ લીંબુ ઓછું લાગે છે, હું એડ કરીશ. બુરું ખાંડ એડ કરીશ. બટાકા પૌવામાં ચડિયાતું લીંબુ ને ખાંડ હશે તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ જો મારી ખાંડ ગાંગડા જેવી થઈ ગઈ છે. એરટાઈટ ડબ્બો નથી, સ્ટીલનો ડબ્બો છે એટલે. આપણા બટાકા પૌવા તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10:30 વાગ્યા છે અને ધની સરસ મજાના ગુડ ન્યૂઝ આપવા. ધને શું આવવાનું તો કે બોલ ને, આમ બોલ ને, પેલા બોલ શું આવવાનું મગન. આવું કે ધનું શું આવવાનું? કેવું આવશે? હજી તો આપણે ટીવી તારા બધું હાલો આ જતી એ ખોટા સમાચાર આવે. તને કીધું ખબર પડી બેટા? તો એ તો મને કે તને ખબર કીધું પડી? કોને કીધું? હા આ બટાકા પૌવા બધું મારી વાત ના ફેરવે. તું મને આન્સર આપ. બસ છે ચલો ભાઈ, મસ્ત બટાકા પૌવા બન્યા છે. થોડા બટાકાનું શાક લેડા. એ હા ભલે. ચલો ભાઈ, અત્યારે આપણે લોકો જઈ રહ્યા છે બોલ મારી અંબે. જય અંબે. પગપાળા જો સંગ જાય છે એ લોકોને જોવા માટે જઈએ છીએ. હા ચાંદા શું બોલવા માટે? બોલ મારી અંબે. જય અંબે. દેખો ભાઈ, આજે અમારા મહેમાન છે ને, સરસ મજાનો લાઇટોથી શણગાર કરવામાં આવેલો છે. એનું એક કારણ છે કે આજે અમારા મહેસાણાનો જન્મદિવસ છે. લગભગ 667 વર્ષ જેવું કંઈક સમથિંગ થયું છે મહેસાણા શહેરને. અને આજે અમારા કેમ્પો બધું જોવા માટે નીકળ્યા હતા, પરંતુ થોડીક પબ્લિક અમને નજર આવી રહી છે. આ બધી ચાલતી જાય છે. જય અંબે, બોલ મારી અંબે. હજુ સૌથી વધારે પબ્લિક અમને કાલે જોવા મળશે 11 અમુક કેમ્પ એવા છે કે જે સંઘ એવા છે જે એક જ દિવસની અંદર મતલબ 24 કલાકમાં એ લોકો અંબાજી પહોંચી જાય છે નોન સ્ટોપ, કશે ક્યાંય રોકાતા નથી. અને આવી રીતે લોકોએ ડાયવર્ઝન આપેલા છે રોડના, કારણ કે અહીંયા કેમ્પ ચાલુ હશે એના હિસાબે.
એ બધી જોવા માટે જ આવે. જેમ અમે લોકો જેમ જોવા માટે નીકળ્યા છીએ, આ ચાલવા વાળા દેખાય ચાલવા કરતા જોવા વાળી પબ્લિક વધારે જોવા મળે. કાલ તો અહીંયા રસ્તો બંધ હશે જો એટલી ભીડ એટલી પબ્લિક હશે રાતના સમયે, અને ઓલમોસ્ટ બધા રાત્રે જ નીકળતા હોય છે ચાલતા, અને બપોરે આરામ કરે અને રાત્રે ચાલવાનું. જો તમે બી આવા સંઘમાં ગયા હોય તો ખાસ કોમેન્ટ કરજો. અને પોલીસનો બી બંદોબસ્ત ઘણો સારો છે આ વખતે. ચલો ભાઈ, અત્યારે વરે અમારા રથ જોવા માટે જવું હતું, પણ જે રીતે પબ્લિક જે રીતે ક્રાઉડ જોવો હતો ને એ વસ્તુ અમને જોવા ના મળી. હજુ આવતીકાલથી આ લોકો બધા જશે, 11 લોકો ચાલવાનું ચાલુ કરશે, પછી જોવાની મજા આવશે. અને કંઈક ભાવશે રસ્તામાં કોઈક વચ્ચે કોઈ કેમ્પનું કોઈક આયોજન કરી રહ્યો છે, એ બધા ભાઈબંધો ભેગા થઈને થોડું ફંડ ઉઘરાવીને તો એ કેમ્પનો પણ વિડીયો તમને એની ઇન્સ્ટા આઈડીમાં તમને જોવા મળશે. અને ખૂબ જ મજા આવી, થોડીક મજા આવી, પણ મજા આવી. રાઉન્ડ મારી ગયા 11:30 વાગે. હજી તો વિડીયોને એડિટિંગ પણ કરવાનું છે અને અપલોડ કરવાનું છે, એટલે 12:30 વાગી જશે. કુમુદબેન લખેલા, વિશાલભાઈ આટલા વર્ષોથી તમારો વિડીયો જોઈએ છે, મને હવે તમે મારા સગા ભાઈ ભાભી હોય એવું જ લાગે છે. હા 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 કુમુદભાઈ, હજુ છે તમે હજુ અમારા કોન્ટેક્ટમાં હજુ પર્સનલી નથી આવ્યા. આવો ત્યારે તમને વધારે મજા આવશે. એન્ડ થેન્ક યુ સો મચ. ભાઈ બહેન લાગતા હોય, મતલબ ભાઈ લાગતા હોય બરાબર, તો આવો રક્ષાબંધન દિવસ આવવું જોઈએ તમારે. એમ વિશાલભાઈ, તમે ધોબીઘાટ તળાવે આવ્યા હતા ને રવિવારે મેં તમને જોયા હતા. અચ્છા નીતાબેન, હા અમે લોકો આવ્યા હતા, હું મમ્મી રુચિતા બધા ગણપતિનું વિસર્જન જોવા માટે આવ્યા હતા. સરસ મજાનું આયોજન કર્યું હતું મહેસાણામાં, તો અમે લોકો બધા ફેમિલી સાથે જોવા માટે ગયા હતા. આ લોકો થાકી ગયા, ચલો ને ભાઈ થાક્યા તો થાક્યા હો, પણ થોડુંક વધારે તમને થાક કપાવું એટલે મસ્ત વિસર્જન જોવા જઈએ. તો લોકોનું વિસર્જન કરાયા તો ખૂબ મજા આવી. અને આવતીકાલે છે 11. 1-2 કોમેન્ટ આવી છે 11ની. થેન્ક યુ સો મચ. કાલે જોઈએ રુચિતા કાલે 11 ખબર હે ને? હા હું તમારે હવે હું કહી દઉં ને તો એવું ના કે હું ભૂલી ગઈ. જો એને યાદ રહે તો કાલે યાદ રહેશે, 100% યાદ રહેશે. એનું કારણ છે શાકભાજી નહીં, શાકભાજી લાવવાનો બાકી છે. એટલે કાલે રીતે શાકભાજી લેવા જશે, એટલે કાલે બટાકાની સબ્જી બનશે સરસ મજાની. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.